મિનિટમાં આખો ડાયવર્ટ બદલી ગયો. એટલે કેસ બદલવા નથી દો. જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ. અને ન આવે ને તો આપણે કાઢી જવાનું તે વર્ષે કાઢીએ. અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા. એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો જ કરી નાખો. અમથા તમે જય જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો. હું કહી દઉં તમે તારે મારી સામે ભલે ગમે એવો હાથ ગોળી જાય ભલે ધરબી જાય, પણ પાછો હોટે નહીં બીજો. બરોબર? એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી આની ન્યાય ન મળે તો. એ દાદા જે હતા ને એને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહથી ન્યાય આવીને બોલ્યા, અને પછી બીજું કોઈ મેનેજ બન્યો નથી. અને એમને એ લોકો બીજા સમાજને બનાવી નાખે. અને મને જ ખબર છે કે આ લડતા જે તમે બધા ભેગા છે ને 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે. એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે. હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે કરવું પડે. આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે. મુખ્યમંત્રીને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે, અને ઉતારવો હોય ને તો આ સમાજ ઉતારી શકે.